હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બે અલગ રીતે બોળિયા ગુંદાના અથાણા બનાવશું। તો એકદમ સરળ રીતથી ટ્રીક અને ટીપ સાથે ખાટા મીઠા ગુંદાના બે અલગ રીતે બોળિયા ગુંદાના અથાણા બનાવશું। તો તેના માટે વજનમાં મેં 500 ગ્રામ ગુંદા લીધા છે। તો ગુંદા થોડા મોટી સાઇઝના અને એકદમ ફ્રેશ હોય એવા લેવાના। જે દાંડલીનો ભાગ છે એ પણ લીલો અને ટોપાનો ભાગ પણ એકદમ લીલો હોય એવા લેવાના। એ ગુંદા તાજા હોય છે। તો જે વધારાની દાંડલી છે એ આપણે આ રીતે કાઢી લેશું। અને ગુંદા હંમેશા આ રીતે ઝુમખામાં જ હોય છે। તો આ રીતે મેં 500 ગ્રામ ગુંદા લીધા છે અને આ રીતે જે વધારાની દાંડલી છે એનો બધો ભાગ અલગ કરી લીધો। હવે આ બાઉલમાં બધા ગુંદા લઈ અને આપણે ચોખ્ખા પાણીથી ગુંદાને 2 થી 3 વાર ધોઈ લેશું। તો આ રીતે મેં ગુંદાને ચોખ્ખા પાણીથી 2 થી 3 વાર ધોઈ લીધા છે। અને પાણી નિતારી 2 ચમચી મીઠું, 1 ચમચી હળદર એડ કરશું। જો તમારે આ બોળિયા ગુંદા થોડા વધારે કલરમાં પીળા કરવા હોય તો 2 ચમચી હળદર અને 2 ચમચી મીઠું એડ કરવાના। પણ હું ખાટા પાણીનો ઉપયોગ કરીશ એટલે મેં હળદર અને મીઠું થોડા ઓછા લીધા છે। જો તમારા આગળ ખાટું પાણી ના હોય તો કેરીના ટુકડા સાથે એડ કરશો તો પણ આખું વર્ષ તમારું આ અથાણું સારું રહેશે। હવે આ રીતે હળદર મીઠાથી કોટ કરી અને કોઈપણ બોટલની અંદર આ રીતે ભરી લેવાના। તમે કાચની અથવા પ્લાસ્ટિકની કોઈપણ બોટલનો ઉપયોગ કરી શકો। હવે જે હળદર અને મીઠું વધ્યા છે એ પણ એડ કરશું। હવે મારી આગળ ખાટું પાણી છે કેરીનું, તો 1 વાટકા જેટલું હું એડ કરીશ। બાકીનું નોર્મલ પાણી એડ કરશું। તો આ રીતે ગુંદા ડૂબડૂબા રહે એ રીતે નોર્મલ પાણીનો ઉપયોગ કરી અને ગુંદાને ડૂબડૂબા રાખવાના છે। તો આ રીતે પાણી એડ કરી 15 દિવસ માટે આપણે આ ગુંદાને પાણીમાં ડૂબડૂબા રાખવાના અને આ રીતે મિક્સ કરી લેશું એટલે બધા જ હળદર મીઠાથી ગુંદા કોટ થઈ જશે। 15 દિવસ થઈ ગયા છે, હવે આપણે ચેક કરી લેશું। તો ગુંદાનો કલર પણ ફરી ગયો અને ગુંદા પણ ખવાય એવા થઈ ગયા છે। તો 15 દિવસ સુધી આ રીતે મેં એક પથ્થર રાખ્યો છે ઉપર। તો આ ટ્રીક ચોક્કસ અપનાવજો। આ રીતે પથ્થર રાખી અને તમે 15 દિવસ માટે રાખશો તો ગુંદા પાણીની અંદર નીચે ડૂબડૂબા રહેશે અને ઉપર બ્લેક પણ નહીં થાય, ક્ષારી પણ નહીં થાય, ખરાબ પણ નહીં થાય તમારા ગુંદા। અને આખું વર્ષ તમારા ગુંદા સારા જ રહેશે। પહેલાં આપણે આ જ રીતે ગુંદાને બોળિયા ગુંદાનું અથાણું બનાવતા, ઉપર પથ્થર મૂકતા એટલે ગુંદા પાણીમાં જ આખું વર્ષ સારા રહેતા। તો મેં આ રીતે પથ્થર ઉપર મૂકી અને ગુંદાને બોળી લીધા છે અને 15 દિવસ થઈ ગયા। હવે આ રીતે ગુંદાને થોડા કલર કાઢી હાથેથી 2 ભાગમાં આપણે કટ કરશું। તો આ જ રીતે હાથેથી થઈ જશે અથવા ચપ્પુ વડે તમારે 2 ભાગમાં થોડા કટ કરી અને બાઉલમાં મેં થોડા ગુંદાને લીધા છે એમનું આપણે અથાણું કરશું। ફક્ત તમારે બોળેલા ગુંદા ખાવા હોય તો એ પણ એકદમ સરસ ખાટા મીઠા લાગશે। પણ જો તમારે આ રીતે સંભારવાળા ખાવા હોય તો જે તૈયાર સંભાર આવે છે કેરીનો એ મેં લીધો છે। તો 2 ચમચી જેટલો તૈયાર સંભાર મસાલો હું એડ કરું છું। અને આ અથાણું તાજું ખાવા જ બનાવું છું એટલે હું કાચા તેલનો ઉપયોગ કરું છું। આ અથાણું બનાવીને તમે 8 દિવસ સુધી ખાઈ શકો અથવા તાજું પણ ખાઈ શકો। તો આ રીતે પણ બહુ ટેસ્ટી એવું અથાણું લાગશે। એકદમ ખાટું મીઠું 2 અલગ અથાણા આપણા ગુંદાના બનીને તૈયાર છે। તો આ અથાણાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસ લખીને બતાવજો। અને એકવાર ચોક્કસ આ રીતે બોળિયા ગુંદાનું અથાણું બનાવશો, આખું વર્ષ તમારું સારું રહેશે। આ વિડીયો ગમ્યો તો શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।